જગદંબાની શક્તિની વાત સનાતનના એક અદ્ભુત સ્થાને બેઠા છે એટલા માટે કરી દઉં. માં કેવી રીતે આવે, સમયે સમયે માં આવી છે. એટલે આજથી 500 વર્ષ પહેલાની વાત છે. અકબરની કચેરી અકડે ઠાઠ કચેરી બેઠી હોય, નિગાહ રાખો મહેરબાન માલ બા મુલાઈજા શેનશાહી हिंद हिंदुस्तान के नूर तसलीफ आ रहे हैं ठे ठे करता सितेर खान 72 उमराव बेवड़ी कुर्लीसु लेता હોય અને હિન્દુસ્તાનનો દિલ્હીનો બાદશાહ આવીને સિંહાસન માથે આરૂઢ થાય અને ઈ આરૂઢ થાય કચેરીની વાર્તાલાપ પછી શરૂ થાય. સાંભળજો ટૂંકમાં પણ એક માં કેમ આવે અને શરૂ થાય વાર્તાલાપ. હજી બધાય એમાં ચોકીદારો એટલા આડા ઊભા હોય, એટલા ધ્યાન રાખવાળી. એમાંથી ઈ કચેરી સુધી બે માણસ પૂગી ગયા. કેવી રીતે પૂગી ગયા હોય? કરગરતા આવ્યા હોય, જે રીતે આવ્યા હોય. પુરુષ છે ઈ પુરુષ પાછળ રહી ગયો અને બાય આગળ આવી ગઈ. કચેરીમાં સામે આવીને ઊભી રહી એટલે શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ. મેદની સ્તબ્ધ થઈ ગઈ બધી. બાય કેમ કરતા આવી ગયા? અકબર બાદશાહ બધા આમ જો આ આવે કેમ, હજી આવે કેમ એટલું થયું. તા પુરુષ આવી ગયો વાહમાં. બાય ઊભી હતી આવી રીતે, પાસે આવીને પુરુષ ઊભી ગયો એનો પતિ. એટલે આવી રીતે પતિ એવું ઉભો થાય, અહીંયા બાઈ ઊભી. એટલે બાઈ હજી બોલવા આવી હતી, ફરિયાદ કરવા આવી હતી કે જહાપના મારો પતિ મને ખોટી રીતે હેરાન કરે છે. બાઈ પતિવ્રતા હતી, રૂપ રૂપના આભરણ જેવી, પરી જેવી. એમ આંખડિયું અણિયાળિયું સરથી પાહરિયું જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું અને સતી નારી હતી. એટલે ઈ હજી કેવા આવી કે જહાપના મારો પતિ મને બહુ ખોટી રીતે હેરાન કરે છે. હજી કેવા ન જાય તા પતિ આવી ગયો, હારે હારે ઊભી ગયો ને એને કહી દીધું ये औरत यहाँ क्यों आई है पूछवा માંડ્યા. એટલે કીધું કે જહાપના ये मेरी औरत है. આમ હાથ કર્યો એટલે એને આમ કહેવા માટે. અહીંયા બાઈ આવી રીતે ઊભી હોય એટલે એને આમ આમ હાથ રાખીને કેવું હતું કે આ મારી પત્ની છે, वो बदचलन है એવું એને કેવું હતું. પણ બાઈને પહેલા ખબર પડી ગઈ કે આવું કહેશે. સતી સ્ત્રી હતી, એનાથી ભરી કચેરીમાં બદસલન શબ્દ પોતાનો પતિ કે સહન નહોતો થાય. એમ એણે જે કર્યું હોય યોગ શક્તિ ભેળી કરી હોય. જેમ ઢોલની હમણાં આપણે વાત કરી, ઢોલ બંધ થયો ને આયરાણીએ પ્રાણ છોડ્યા, એમ આમ કીધું ને કે એ મેરી ઓરત એમ કરીને હાથ કર્યો તો હાથ ખાલી ગયો. કે અહીંયા ઊભી છે ને ખાલી કેમ ગયો હાથ? જ્યાં જોવે ને તો મીણનું પોતળું ઉગળી ગયું હોય, આમ મીણનું પૂતળું ઓગળી ગયું હોય. એમ બાઈ સીધા ધરતીમાંથી ઢળી પડી, પ્રાણ ખોળિયામાંથી છૂટી ગયા હતા બાઈના. એનો પતિ એમ કે મેરી औरत बदचलन है, એની પહેલાના ફળિયામાંથી પ્રાણ છૂટી ગયા, કસારી શબ્દ થઈ ગઈ. અકબર બાદશાહે કીધું એસા હો શકતા હે? આ બાઈ કેમ મરી શકે? ઝેર જોયું તો કોઈ ઝેર પીધું નથી, કાંઈ નહીં. આવી રીતે પ્રાણ જાય કે હા સતી નારીના પ્રાણ વયા જાય. इतनी सुंदर औरत और ऐसे मर गई. ऐसी भी नारियां होती है हिंदुस्तान में कि हाँ जहापना होती है. ये વાત છેડાની થતા 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 હવે હોય તો કે ના ના કોક કોક હોય, કોક આડી વાત મીડા નાખવા કે આને રવેડે ન સડાવે ને કે આ ન કરવાનું કરે પાછું. એમાં ઈર્ષાખોર હોય ને ઘણા. એમાંથી એક જણો બોલી ગયો જહાપના હોય નહીં, આજે છે, હજી છે. આવી સુંદર કન્યા, આવી સુંદર સ્ત્રી અને આવી જ પતિવ્રતા એવી હજી છે. કહા હે? લ્યો આટલી જ વાત. કહા હે કે તમારી હારે કામ કરવાવાળો માણસ, તમારી કચેરીમાં બેહવાળો માણસ છે, એની જ પત્ની છે. કોણ? કે પૃથ્વીરાજ. હે? કે પૃથ્વીરાજ રાઠોડ. બિકાનેર નો પૃથ્વીરાજ રાઠોડ જે તમારી હારે અહીં કચેરીમાં બેહે છે ને, એની પત્ની લેલા દે. એવી જ સુંદર, એવી જ રૂપાળી અને એવી રીતે જ પ્રાણ છોડી દે એવી પતિવ્રતા. આ તો અકબર બાદશાહ તરત કીધું પૃથ્વીરાજ ને, પૃથ્वीराज अब की बार आप जब बीकानेर राजस्थान जाओ और वापिस आओ तब उसको लेके आना. લ્યો આટલી જ વાત. આ ટૂંકમાં મારે કેવું છે, સાંભળજો. પાછા આવો તઈ લેતા આવજો. કચેરીમાંથી તો વાત હાડા હટ કરતી તો હિમાળા દેશ ના દિલ્હીના વટવા માંડી રાજસ્થાન સુધી પૂગીએ છે. અહીં નોકરી પૂરી થઈ પૃથ્વીરાજની. ટૂંકમાં વાત કરું, પૃથ્વીરાજ રાજસ્થાન આવે છે. જે માણસો હામાં લેવા આવતા, જે માણસો એના હામૈયા કરતા હતા, એ કોઈ હામું જોવા તૈયાર નથી. આ કે પૃથ્વીરાજ હા પાડીને આવ્યો છે કે લેલાદેને લઈને જાહે. કેવી રીતે બને આ? આપણે એટલે અમે રાયડું નાખતા હોય ઘણી વાર. ન બનવાનું બને, ગરબામાં ન બનવાનું બને. ભારતની નારી, આપણી ઇજ્જત, આપણી આબરૂ, આપણું ચારિત્ર, એના ઉપર તો આખા ઇતિહાસો ઊભા છે. હળહળતી અગ્નિઓમાં પડી જાતી સતી નારીઓ. ચિત્તોડના સાકાને વાંચો, 11 વર્ષની દીકરીઓ માથે આમ ઓઢણી ઓઢીને એમ કહેતી હતી માં ઘડીક ઉભા રહ્યો, મોટી બા ઉભી જાઓ, ઘડીક દાદીમાં ઘડીક ઊભી જાઓ. 11 વર્ષની દીકરીઓ કે હવની પહેલા મારે અગ્નિમાં પડવું છે.
અગ્નિને ખબર પડે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ. હા 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 હા. હવે એમાં એને બદલે ઉલાળા મારે પછી કે તમે આવું બોલો છો. એટલા માટે કહું છું ઈ સાહેબ લેલાદેવ સુધી ખબર પડી, ટૂંકમાં મુંજાઈ ગયો તો પૃથ્વીરાજ શું કરવું. રાતે ઓરડામાં લેલાદે એટલું કીધું, ઠાકોર હું કામ મૂંઝાણા છો કે તમારે મારા ભેગું આવવાનું છે? હે કે આવવાનું છે, નિર્ણય છે, અકબર બાદશાહનો નિર્ણય છે કે તમે આવો. તો કે એને નિર્ણય ન કહેવાય, આમંત્રણ કહેવાય. નિર્ણય તો મારા હાથની વાત છે, ખોળિયામાંથી પ્રાણ છોડી દેવા તમારી હારે ન્યા સુધી આવું. ઠાકોર તો કે તારા વગર હું કેમ જીવી શકું, એ બધા દ્રશ્યો જોઉં છું, હું મરી જઈશ. આવી વાતો ચાલુ થઈ. તો કે બહુ જ્યારે મરવાનું આવે ને ત્યારે કોક ચારણ જોગમાયાને ખોરડા ઢંટોળવા જોઈએ. હજી જોગમાયા મળી જાય ક્યાં, કે હવે કળિયુગમાં હોય કે રાફડા સુના ન હોય. અને પૃથ્વીરાજ 50 ઘોડે સવારોને લઈને ટૂંકમાં વાત કરું નીકળે છે, બિકાનેરથી નીકળે છે. એને એમ કે ગમે ત્યાં જાઓ કોક માં મળી જાય. ઘણી જગ્યાએ ફરતા 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 કહેવાય છે કે છેલ્લે થાકી ગયો, હવે દ્વારકાધીશના દર્શન કરી દ્વારકા જઈ દરિયામાં પડીને મરી જાવું. એટલે ગુજરાત બાજુ નીકળ્યો. ગુજરાતમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની હારે ધીરે 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 ચરાડવાના પાદરમાં આવે. અને જગદંબા જોગમાયા હાથમાં લાકડી અને પારું વાસરુને નદીએ પાણી પાવામાં રાજબાઈ જાતા હતા. એ પાણી પાવા જાતા હતા, સામે કાંઠેથી ઘોડા ઉતર્યા. બાગડદા 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 પાગા નાખતા રકાબ ગવી ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા રૂગાણા કી ગાજ ગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય ત્યાં તો રીજા રાગા રવે નાજા હરા ગબે રાજ રૂમા ઝુમા ઠુમા ઠુમા ઠુમા. એ ઘોડલા ઉતર્યા અને પારું વાસરું ભડકીને ભાગ્યા. ભડકીને ભાગ્યાના હાથમાં બળ્યો હતો. ઊંચો કરીને કીધું કે ક્યાં ઉપડ્યા ખાબ 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 કરતા, ખબર નથી પડતી મારા પારું વાસરું પાણી પીવેશ? ઈ સૂટી લટું આમ, અને ઈ જાણે હુરજ હોય એવું કપાળ અને કેરીની ફાટ જેવી આંખું, અને આમ જોયું ને કપાળમાં કળશલીઓ પડી. પૃથ્વીરાજને ખબર પડી ગઈ કે આજ માં હોય, હવે બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. ઘોડા માથેથી છલાંગ મારીને હેઠો આવ્યો. માં આઈ માં મને બચાવી લે. અરે તને જગદંબા બચાવે, શું તને તકલીફ છે? દ્વારકાના દર્શન કરી દ્વારકાધીશના દરિયામાં પડી જાઉં માં? કે પણ છે હું કે કામ છે, આબરૂની વાત છે, કે હાલ ઘેરે સાહેબ પીને પછી વાત કરી. કે માં ઉતાવળ છે, કામ એવું છે. કે કામ ક્યાંનું છે? કે માં કામ છે દિલ્હીનું છે. ઈ કે નવરાત્રાના 9 નોરતા હોય ને ત્યારે અમે 9 લાખ લોબડિયાળી જ્યારે રમવા નીકળીને, ગરબે રમવા માટે જ્યારે નીકળીને, ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ને સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગશેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા જનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી ન ગાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની. ઈ જ્યારે રમવા નીકળીને ત્યારે એક ચરણ અમારું હિમાલયના ખોપરા માથે હોય અને બીજું ચરણ ખેબર ઘાટ ઉપર હોય. આમાં તારું દિલ્હી આવી જાય કે નહીં? કે આવી જાય તો હાલ સાહેબ પીવા. લઈ ગયા ને પછી આખી વાત કરી કે અકબર બાદશાહે મારી પત્નીને લઈને જવાનું કીધું છે, કે માતાજી બધું સારું કરશે, માતાજીનું સ્મરણ કર, પણ મને યાદ કરીને મારું નામ લઈ અને મને યાદ કરી ત્યારે હું આવી જઈશ. બસ 1 2 3 અવાજ કરી એટલે હું આવી જાય. ટૂંકમાં રોકાણા. પછી ત્યાંથી પાછા આવ્યા, ઘેરે વૈયા આવ્યા. લેલાદે રાજી થઈ ગયા, વાત કરી માતાજી આવશે ને હાથ કરવાનું કીધું છે. જ્યારે દિલ્હી જવા નીકળવાનું હતું ત્યારે આગલે દી અગાસી ઉપર જઈને હાથ માંડ્યા, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1 હાથ 2 હાથ 3 હાથ 50 હાથ 100 હાથ થયા તો આવ્યા નહીં. પરસેવે રેપઝેપ થઈ ગયો. અરે મેં ભરોહો કર્યો, ભૂલ થઈ ગઈ છે કે એવું કેવી રીતે બને? એ આવે ને બહુ ખોટું થઈ ગયું. એવું કરીને જ્યાં ઉતરતો હતો ને, ઉતરતા ઉતરતા મનમાં બોલ્યો કે હે માં, હો હાથ દિયા આઈ જો આવત ના તો તને ભલે ભલે ભૂવણે વાતે વચાવત ના. પછી કે કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતાપે. ક્યાં દિલ્હી ક્યાં આગરો ક્યાં આયા બિકાનેર ક્યાં સરાડવા કેમ ભેળું થાય? તા તો આવ્યા ખારા આભા મંડળમાંથી ઉતર્યા. અરે આવી ગયા માં, આવી ગયા માં, આવી ગયા. અને કીધું માં આટલી વાર હોય? તો કે તારા હાથ સાંભળતી હતી પણ હું ભેંસ દોવા બેસી હતી.
મેં મારા ભોજાઈને કીધું, ભોજાઈ એટલે ભાઈને ઘેરેથી, ભોજાઈને મેં કીધું કે ભેં દોવો ને મને, મારે ઉતાવળ છે. તો મારી ભોજાએ કીધું કે હું દીકરો ધવરાવું છું, પેટ ભરાવું છું. અને પછી 1 2 3 વાર મેં કીધું તોય મારી ભોજાઈને વાર લાગી ન આવી ને, એટલે એને કહીને આવીશું ફાટે તારો દીકરો, મને મારો દીકરો હાથ કરે છે ભલા માણસ. હા હા હા, એના હગા ભાઈના, મારા હગા ભાઈના દીકરાની લાશ એને કહીને આવીશું કે ઓરડા પૂરીને તાળું મારી રાખજે, પાછી આવું તા સુધી. ફાટે તારો દીકરો, મારો દીકરો હાથ કરે, દીકરો નહીં આવ, પૂરું થઈ ગયું. અને ઈ આવીશું આયા. અને મિત્રો ટૂંકમાં વાત કરું, શું ઘટનાઓ હોય છે, અમુક ઘટનાઓ અમુક સમયે બનતી હોય છે, એમાં શંકા ન કરે. આ બધું આપણે જોઈએ છીએ. ઘડીક પહેલા ઉનાળો તડકો હોય ને ઘડીક પછી હળરાટી વરસાદની થવા માટે એ આપણે જોઈએ છીએ ને, તો એ થાય તો ઓલું કોઈ કેમ ન થાય? બધુંય થાય, માને એના માટે બધું છે. નાથ મોરડા કાઢ્યા એને કાંઈ એકચ્યુઅલી મારે મગજમાં નથી બેસતું હોય તો બેન મગજ, એના માટે મગજ જો કમતિયાને લાખો કરો, એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય, કરિયલ ગણના કાગડા. એને કાંઈ માવતરના હટાણે તો એવી પ્રજા થઈ છે, એટલે કહું સંસ્કાર ધર્મથી નજીક રહેજો. એવી પ્રજા થઈ મા બાપને કહી દે તમારો હિસાબ એકચ્યુઅલી કેટલો થાય સાચવા એનો. હવે આને વગર લાયસન્સની હોય તોય દઈ દેવો જોઈએ ને ભડાકે. વગર લાયસન્સની કોઈ પણ હોય જ નહીં. હું તો ખાલી વાત કરું છું. હા બોલો, એટલું બધું આપણને વિચાર થાય લે કે એકચ્યુઅલી તમારે તમે શું કાંઈ એમ કે તમે અમારા માટે શું કર્યું, આને આઈફોન લીધો, અલાઈ આઈફોન, તમે અમારા માટે શું કર્યું, અરે તને ઢૂંબો દઈને મારી નો નાખ્યો એ કર્યું. નકર નાનો હતો તો કપાળમાં દીધો હોત ને, હેરાન કરતો હતો, પાટવું મારતો હતો જઈ. પણ કહેવાનો અર્થ મારો ઈ છે, આઈ રાજલે કીધું લેલાદે તમારે આવવાનું નથી, હું જાઉં છું. લેલાદેનું રૂપ ધારણ કરીને માં બેઠી. માં કોને કહેવાય? વેલડામાં બેઠા. અને વેલડું દિલ્હી આવ્યું, આગ્રા. અને કહેવાય છે કે હકડે ઠાઠ મેદની ભેળી થઈ ગઈ હતી. જોવા કે આ હા હા કોઈ દી ન બને. રાજપૂતાણી 2 ભાઈઓને ભેળા રાખતી કાયમના માટે, ઇજ્જત સાચવવા. કયા 2 ભાઈઓ ખબર? એક જમૈયો હોય નાનો એવો કટા, અને ત્યાં સુધી હાથ ન પૂગે કદાચ ઉતાવળમાં કોઈ પકડી લે તાકાત વાળો, તો અહીંયા એક વેઢ પહેર્યો હોય, એની અંદર એવો ઝેર હોય, એ માથે આમ હોય, આમ મારે ને એટલે ખુલી જાય. એ ખાલી હોઠે અડે ને ત્યાં ખોળિયામાંથી પ્રાણ વહી ગયા હોય, એવું ઝેર હોય. એ 2 ભેળા રાખતા. એને બદલે બધા જોતા હતા કાંઈ દિલ્હી આવે લેલાદે, અને હકડે ઠાઠ બધા જોઈ રહ્યા છે. અને અકબરની તો નજર ચોટી ગઈ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે, ધ્યાન લગો નટકી જેમ દીપક, ધ્યાન પતંગ લગો પન હારી કો, ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો, ધ્યાન ચકોર લગો ચકવાન કો, ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ, ધ્યાન સો સાગર પંથ પ્રવીણ રહ્યો અટકી. કે હમણાં કાંબિયું કડલા પહેરેલો પગ બહાર નીકળે, કે હમણાં ચૂડિયુંથી ખણખણતો હાથ બહાર નીકળે, હમણાં શરદ પૂનમના ચાંદા જેવું મોઢું બહાર નીકળે. નિરખી રહેલો આમ એક ધારો હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરી સી ખનક વારી, હરી હની હારી है ताके हरी की सारी, हरी की किनारी, ऐसी त्रिया के साथ इश्क न कियो वाकी जिंदगी हकारी है. અંદર હાવ ઘોડા દોડતા, ઘટમાં ઘોડા થનગને આતમ બીજે પાંખ. ઈ આવી કરીને આમ વિચારી રહ્યો, આમ કરીને આમ જે એના માણસે પડદો આગો કર્યો, પણ તા તો બણી સિંહણી માત તું થંભ ત્રોડી હણી દીધી. કાય સિંહણનું રૂપ ધારણ કરી, અને રૂપ સિંહણ રાજલ બની. એ સિંહણનું રૂપ ધારણ કરીને આમ આવી માથે ઘા કરતી. અકબર બાદશાહ પાસો ન હટી ગયો, હટવા ગયો સીતો પાઠ પડ્યો. મોઢું મુખ સિંહણનું અને હાથમાં ભાલું. કોપે નબ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણમેખા રડકત મૈરસુમ રડકત થરડત થરકત અસ અરકમ ફેફડસુર ફડકત ગોતલ ગડકત ભયબત ગણપત જરજુંડા ખડગે ધરખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા જી ભય બ્રેકુંડા ચામુંડા રણ પડલક રગતક હાઈદળ હકબક દેતા દકમક લય ખડગા. યા ભાલુ મારવા જાય ત્યારે અકબરની રાડ ફાટી ગઈ. અમ્મી જાન માં માફ કરી દે. માં કીધું એટલે ભાલુ અટકી ગયો. આમ હવે તને મારાય નહીં, પણ તારે લેલાદે ને જોવી હતી ને. લેલાદે નહીં, હિન્દુસ્તાનની કોઈ પણ દીકરી સામે કુડી નજરથી આજ પછી આદિ સુધી જે કર્યું હોય, માં કીધી ને આજ પછી કુડી નજરથી જોવાની દ્રષ્ટિ કર, અને તારા દિલ્હીના કાંગરાની અંદર આવીને ઊભો ચીરી ન નાખું તો હું રાજલ ઉતારી નહીં ભલા માણસ. હા માં માફ કરી દે મને. અકબર જરાય હારો નહોતો.
જરાય બી મહાન ચિત્રો છે નહીં તો કોકને કથા સાંભળ્યું મારી પાસે એકલા બેહે અને પુરાવા સાથે પાછું એવું કાંઈ નહીં. ઘણાને હું આ બોલું તો ઘણાને આવડું તમે આમ કરો છો ને હવે ખેર હવે તો ઠીક પણ હાસું છે એ તો હાસું છે ને જે. પણ અકબર બાદશાહ કહેવાય છે કે દિલ્હીને ત્રીજે દરવાજે રાજબાઈમાનું મંદિર બનાવ્યું તો પછી અને એના નિવેદ કરવા પડતા અને આ માં છે આ ભગવતી છે. તો એવા એ વખતે સનાતન ધર્મ બહુ સંકટમાં હતો. તે દીધો એ વખતે જો આવ્યો હોય તો આજ પણ આવે. ખોડિયાર આવે, માં રાજલ આવે, માં પીઠળ આવે, માં મોગલ આવે, માં આવડ આવે. આપણો ભાવ ન વયો જાય, આપણી શ્રદ્ધા ન હુકાવી. શ્રદ્ધાના ઝરણા માડી જેણે શંકાની સતરિયું ઉઘાડી કાળજી એના કોરા રિયા રેલો. શંકાની સતરી ઉગાડે એને તમે કરો હું એને તમે ભગવાનની આમ કે તમે કયો દ્વારકા ગયા ને અમને અનુભૂતિ થઈ તો કઈ તબિયત બરાબર નહીં હોય. લે તબિયત તો તારી બરાબર નથી, હવે બીજાને ક્યાં કહેવા જાઉં આમાં. એટલે શ્રદ્ધા અને ભાવ હોય તો આવડા મોટા ધામ ઊભા થઈ શકે. ઊભા થયા છે એની પ્રતિષ્ઠા પણ થાય. દુનિયા દર્શન કરવા આવશે. અને ભીખુમામા અને ગોજિયા પરિવાર આખો અને આ બધાઈને ખરેખર અભિનંદન સાથે તમને આ 33 કોટી દેવ અને સમરથ દેવ રણુજાનો ધણી રામો પીર ખૂબ શક્તિ આપે અને શક્તિ આપશે જ. છેલ્લે મને ગમતી આ રચના કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. કારણ કે રામદેવજી મહારાજને આપણે માતાજીને યાદ કર્યા, સનાતન ધર્મની વાતો કરી, પણ રામદેવજી મહારાજને જે હેલા તરીકે આપણે કાયમના માટે ગવાય છે થોડા બંધો જેટલા મને યાદ છે એમાં છેલ્લે એની વંદના કરી લો અહીંયાથી. એટલા માટે કે હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો સુરજા, અરે હેલો મારો સુરજા રણુજાના રામ. મારો હેલો સુરજા રણુજાના રામ. વાણીઓ ને વાણિયા, એક વાણીઓ ને વાણિયાણી, એક વાણીઓ ને વાણિયા જાગરાએ જાય માન દેખીને સોર વાહે વાહે થાય. મારો હેલો સુની જા રણુજાના રામ. અરે હેલો મારો સુની જા. ઊંચા ઊંચા ડુંગરા, ઊંચા ઊંચા ડુંગરા વિદેશીના મોર હે મોર હે મોર. બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો ચોર. મારો હેલો સુન જા રણુજાના રામ. અરે હેલો મારો હેલો મારો હેલો મારો સુન જા. સુન જા રણુજાના રામ.
ઘાટી જાડિયો ઘાટી ઘાટી જાડિયો ને જંગલ સે ઘોર મારી ને વાણીઓ ને માન લઈ જાતો મારો હેલો સુન જાણું જાનના ઊભી ઊભી વાણિયાણી કરે છે પુકાર એ રામાધણી સમરામ ધણી ઊભી ઊભી વાણિયાણી કરે છે પુકાર છોકટે રમતા ફીરને કાને જો અવાજ મારો હેલો સુન જાણું જાના અને લીલુડો છે ઘોડલો આહા આહા ખેલવે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એ લીલુડો છે ઘોડો ને હાથમાં છે તીર ઘોડો અરે લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર વાણિયાની ભારે ચડ્યા રામદેવ પીર મારો હેલો સુન જાણું જાનારા હેલો સુન જાણું જાનારા બેની વાણિયાળ ધડ માથું જોડ ઉઠ બેની વાણિયાળી ધડ માથું જોડ રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સુને જાણું જાનારા ભાગ ભાગ ચોલટા કેટલેક જાશ ભાગ ભાગ ચોલટા તું કેટલેક